વિન્યા, એક બાજુ પર આ કમિશનર અને બીજી બાજુ પર મારો ભેજા ગેપ સસરો. મારું શું થશે? બેહો બેહો બેહો, એમાં કઈ બીવાની જરૂર નથી. બેહો 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 બેહો. માફ કરજો પંકજના બાપુજી વૃદ્ધલાલભાઈ, હું છે ને આ સુરભીને બહુ પ્રેમ કરું છું ને, એટલે ભૂલમાં મારી મિસ્ટેક થઈ ગઈ ને તમને કીધું કે હું એનો બાપ છું. બાકી સાચો બાપ તો આ જમાઈરાજ, એટલે આ ચંદ્રકાંત ભાઈ જ છે. આ તો કેવી ડાઈ ડાઈ વાતો કરે છે. ઘણી વાર તો એટલી બધી ડાઈ વાત કરે છે કે ગાંડાને બી શરમ આવે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. લ્યો લ્યો, સુરભી બેટા મમ્મી મંદિરે દર્શન કરીને આવી ગયા. મંદિરે ભગવાનના દર્શન થયા કે નહીં? મંદિરમાં ભગવાનના દર્શન થાય ભાઈ, રાખી સાવંતના નહીં. બીજો હું મંદિરે નહોતી ગઈ. પણ તમારા વરે તો કીધું કે તમે મંદિરે ગયા છો. હાય હાય, રતનપુર અમદાવાદમાં બેઠા બેઠા મારા વરને ખબર પડી ગઈ કે હું મંદિરે ગઈ કે નહીં. હા, તમને ફોન આવ્યો તો એમનો? वरील एक मिनट, मैं सब कुछ लवाचा समझाता है. एक्चुअली आ सुरभीना मम्मी नहीं. તો કોણ છે? एक्चुअली आ सुरभीना मम्मी नहीं, आ परागना मम्मी है. सुरभीना मम्मी तो हजू हो પેલા કયા મંદિર, હા ઇન્દ્રના મંદિરમાં જ બેઠેલા હોય. પણ વરીલ હવે મહેરબાની કરીને તમે ચા નાસ્તો ચાલુ કરો ને, એટલે હે હું થોડી એક્ટિંગ કરી લઉં. કેમ છો? કેમ છો ચંદ્રકાંત ભાઈ? કહું છું સુરભીના વ્યભિચાર માટે ખૂબ 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 ધન્યવાદ. કેમ હું કરું? છેતરપિંડી મારી સાથે, વડોદરાના પોલીસ કમિશનર સાથે છેતરપિંડી કરી. એમાં એવું છે ને કે વ્યભિચાર જેવી મોટી બાબતોમાં નાની નાની છેતરપિંડી તો ચાલે. આ નાની છેતરપિંડી છે. અરે આ છોકરીનો બાપ કોણ છે ખબર નથી પડતી. આ છે છોકરીનો બાપ? આ છે ભાઈ પડી આ છે એમને. હાય હાય, આ તમારો પરાગ્યો છે. સત્યાનાશ. Hello everybody. Hi Survi. હાય પંકુ. પંકજ તું આવી ગયો? હા, ડેડીને થોડું મોડું થયું એટલે મને બી થોડું લેટ થઈ ગયું. આ શું, ઇઝ ધેર એની પ્રોબ્લેમ? પ્રોબ્લેમ એક નહીં, બે પ્રોબ્લેમ છે. આ અને આ બે નમૂનામાંથી સુરભીનો બાપ કોણ છે? બે માંથી એક કઈ નહીં. ચૂપ રે છોકરી, ચૂપ. એક શબ્દ બોલતી નહીં. તે વડોદરાના પોલીસ કમિશનર વાઘેલાને બેવકૂફ બનાવવાની કોશિશ કરી છે. તારા લગ્ન આ છોકરી સાથે નહીં થાય. બધું શું ચાલી રહ્યું છે સુરભી? તારા લગ્ન આની સાથે હરગીઝ નહીં થાય, નહીં થાય, નહીં થાય. વાઘેલા, અવાજ નીચે રાખ ને તો મૂળમાંથી ટાંટીઓ ખેંચી લાય. બેસો બેસો, ને તો બધાએ ઊભા થઈ જવું પડશે. સાહેબ, સાચી વાત એ છે કે અમારા બેવમાંથી આ સુરભીનો બાપ કોઈ જ નથી. આ જુઓ. હવે જો સાચી વાત વડીલ હું તમને સમજાવી દઉં. માફ કરજો થોડોક ઊંચો અવાજ રાખ્યો તો, પણ મૂળ મુદ્દામાં શું છે, આ સુરભીના સાચા મા બાપ અહીંયા મુંબઈમાં છે જ નહીં, ઠેઠ ઇન્દોર છે અટાણે. સુરભી તમારા સુરભી તમારા દીકરાને ખૂબ જ પ્રેમ કરે છે. પણ સુરભીના પપ્પાના કહેવા પ્રમાણે તમારો છોકરો એક નંબરનો ટપોરી છે. મને તો એનો બાપ એના કરતા વધારે ટપોરી લાગે છે. એકચ્યુઅલી
બીક હતી કે એના સાચા પપ્પા પંકજને પસંદ નહીં કરે, એટલે એને ખોટા બાપ તૈયાર કર્યા. હા, હવે એકની જગ્યાએ બે બાપ આવી ગયા અને એમાં જ આ ભવાડો થઈ ગયો. એમાં બિચારી સુરભીનો શું વાંક? 100 વાતની એક વાત છે સાહેબ, સુરભી તમારા દીકરાને એટલો પ્રેમ કરે છે, એટલો પ્રેમ કરે છે કે એના માટે આ નકલી બાપ પેદા કરતા પણ અચકાણી નહીં. જોયું બેબીશાર પેલા આ છોકરી તમારા દીકરા માટે આટલું બધું ખોટું બોલી શકતી હોય તો લગ્ન પછી તો શું નહીં કરે. હું તો પહેલેથી જ ઈચ્છતો હતો કે સુરભી મારા ઘરમાં વહુ તરીકે આવે, પણ હું એમ કહું છું કે સુરભીનો બાપ નહીં માને તો. અરે એનો બાપ હું વડીલ, એનો બાપનો બાપે માનશે. હા, પણ મારા ફાધરના ફાધર તો નથી. નો હોય તો શું થઈ ગયું? આ લે આપણે પેદા કરીએ. કોણ? સુરભીનો બાપ.